ચરણમ શરણમ ગચ્છામી વર્ષ 2026 માટેનો વાર્ષિક પત્ર. અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ વાર્ષિક પત્ર કરવાથી 1 જાન્યુઆરી 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી આ આખા વર્ષ દરમિયાન પરમજીની શક્તિનો આપણને બધાને ખૂબ જ લાભ મળે. આ આખું આવનારું વર્ષ પરમજીને સમર્પિત છે. પપ્રના પ્રથમ 8 વાક્યો પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9મું વાક્ય પરમજી 2026ના વર્ષ માટે આ વાર્ષિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને આ આખું વર્ષ ખૂબ જ ખુશીઓથી ભરેલું સુખકારી રહે. હું આ વર્ષમાં આવનારા બધા જ તહેવારો આપને સમર્પિત કરું છું. પૃથ્વીવાય કરીને બધા જ તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. મને અને મારા પરિવારને આ વર્ષ દરમિયાન હાલ કરતાં વધુ સુખ, શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ, આરોગ્ય, નિરોગીતા, સુરક્ષા, સંપન્નતા અને બરકત મળે. પરમજી, હું 14 જાન્યુઆરી 2026ના બુધવારના રોજ પૃથ્વીવાય મકર સંક્રાંતિ મહોત્સવમાં ઓફલાઈન કે ઓનલાઈન હાજરી આપીશ. હું શક્ય તેટલા નવા અને જૂના લોકોને જાણ કરીને આ મહોત્સવના પ્રચારની શક્તિ મેળવીશ. હું મહારાજા અગ્રસેન ભવન, સેક્ટર 19, ફરીદાબાદ આવીને મહોત્સવ વર્ગમાં હાજરી આપીશ. એક ઈચ્છાપત્ર તૈયાર કરીશ અને પરમજીને અર્પણ કરીશ અને મારી સૌથી મોટી ઈચ્છા પૂર્ણ કરવાની શક્તિ મેળવીશ. આ મહોત્સવ વર્ગમાં વિશેષ લાભ તરીકે આ વિશેષ દિવસે હું રોગોને મટાડવાની શક્તિ મેળવવા માટે મારી ક્ષમતા મુજબ પરમ પ્રતીક લઈશ. હું પરમધામમાંથી અન્ય સિદ્ધ થયેલા નવા સાહિત્ય પણ લઈશ અને તેનો ઉપયોગ મારા જીવનને વધુ સુખી બનાવવા માટે કરીશ. પૃથ્વીવાય માસિક પત્રિકાનો 2025માં ખૂબ જ સુખદ અનુભવ રહ્યો. પરમજી દર મહિને આ પત્રિકા દ્વારા આપણા ઘેર આવ્યા અને તેથી ઘરમાં ઘણી અનુકૂળતા અને સકારાત્મકતા વધી. આ હેતુથી હું આ વર્ષ માટે પણ આ માસિક પત્રિકાનું લવાજમ ભરીશ અને અન્ય લોકોને પણ પત્રિકાનો લાભ લેવા માટે કહીશ. આ આવનારું વર્ષ મારા વ્યવસાય અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં ખૂબ વધારો થાય. આવક વધારવાના સાધનો વધે, બરકત વધે. મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચ, બીમારી કે ડૉક્ટરી ખર્ચમાં અથવા નશાના સેવનમાં ન વેડફાય. હું યોગ્ય રીતે કમાવું, યોગ્ય રીતે ખર્ચ કરું. હું થોડી બચત કરી શકું અને મારી આવકનો થોડો ભાગ પૃથ્વીવાયના પ્રચાર માટે વાપરી શકું. મને એવી શક્તિ આપો. કોઈ પણ કારણોસર લીધેલું દેવું ઝડપથી ચૂકવાઈ જાય. કોઈ પણ અટકાયેલા પૈસા ઝડપથી પાછા મળે. મંદી, સ્પર્ધા કે હવામાનની મારા વ્યવસાય કે નોકરી ઉપર કોઈ પ્રતિકૂળ અસર ન રહે. ખેતી અને પશુપાલનમાં પૃથ્વીવાયથી મને ઘણો જ લાભ થાય. તે માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાતા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાય લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પૃથ્વીવાય લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને આખા મહિના દરમિયાન અનુસંધાન કરીને હું ખૂબ જ સુખી અને ધનવાન બનું. શરદ ઋતુનો કુપ્રભાવ, આફતો, શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેક્શન અને અન્ય મોસમી રોગોના ખરાબ પ્રભાવથી સુરક્ષા મેળવવા અને મારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીશ, પરમ પ્રતીક અને પરમ શક્તિ જળમાં મૂકીને સ્નાન વિધિ કરીશ, પરમ તેલનો ઉપયોગ કરી અને ભોજન અર્પણ વિધિ કરીશ. મહત્તમ સ્વાસ્થ્ય માટે હું મહિનાના છેલ્લા રવિવારે 25 જાન્યુઆરી 2026ના સાંજે 7 વાગ્યે પૃથ્વીવાય માસિક રોગ નિવારણ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. ગૂગલ મીટ પર પૃથ્વીવાય રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને આખા મહિના દરમિયાન અનુસંધાન કરીને હું ખૂબ જ સ્વસ્થ રહેવાની શક્તિ પણ મેળવીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય. પૂર્વજો સંતુષ્ટ થાય
અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, પરિસ્થિતિ દોષ, ખરાબ નજર, કોઈના કરેલા ખરાબ કાર્યો, વિરોધીઓનો કુપ્રભાવ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ અને કાળ સર્પદોષ દૂર કરવા માટે હું ચોક્કસપણે પૃથ્વીવાય અમાવાસ્યા લાઈવ વર્ગનું 18 જાન્યુઆરી 2026ના રવિવારે અવશ્ય હાજરી આપીશ અને મહત્તમ લાભ માટે હું શક્ય હોય ત્યારે મારે ઘેર પૃથ્વીવાય અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરીશ. પરમજી, પૃથ્વીવાય કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું. પૃથ્વીવાયનો ખૂબ પ્રચાર કરીને મારી વાતચીત કરવાની કુશળતાનો વિકાસ થાય. પરમજી, જેમને મેં પૃથ્વીવાય શીખવ્યું છે તેઓના પણ ઘણા કામ બને, જેના કારણે પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું પૃથ્વીવાય નિમંત્રણ પત્ર અને પૃથ્વીવાય ગુડલક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ પૃથ્વીવાયનો ખૂબ જ પ્રચાર કરી શકું. પૃથ્વીવાય નિમંત્રણ પત્રિકામાં આપેલી માહિતી મુજબ 2026માં યોજાનારા નીચે આપેલા તહેવારો વિશે લોકોને માહિતી આપીશ અને હું પ્રચારની શક્તિ મેળવીશ. પૃથ્વીવાયના મહોત્સવો: 14 જાન્યુઆરી બુધવાર મકર સંક્રાંતિ, 26 માર્ચ ગુરુવાર રામનવમી, 2 જૂન મંગળવાર મહાશક્તિ દિવસ, 29 જુલાઈ બુધવાર ગુરુ પૂર્ણિમા, 4 સપ્ટેમ્બર શુક્રવાર જન્માષ્ટમી, 2 સપ્ટેમ્બર બુધવાર શક્તિ દિવસ, 20 ઓક્ટોબર મંગળવાર વિજયાદશમી ઉત્સવ. હું લોકોને પૃથ્વીવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પૃથ્વીવાય NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગે અને સાંજે 7 વાગે યોજાતા પૃથ્વીવાય ઓનલાઈન લાઈવ વર્ગો વિશે પણ માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પ્રેરિત કરીશ. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી, પરીક્ષામાં સફળ અને સુખી રહે. હું પરીક્ષામાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવું. શિક્ષકો અને મિત્રો તરફથી મને મહત્તમ સહયોગ મળે. હું મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. નવું સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. હું વર્ષ 2026ની પરીક્ષાઓ સૌથી વધારે માર્ક્સ સાથે પાસ કરી શકું, મને એવી શક્તિ આપો. હું પહેલા રવિવારે 4 જાન્યુઆરી 2026ના સાંજે 7 વાગ્યે પૃથ્વીવાય માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ, દર ગુરુવારે સાંજે 7 વાગ્યે પૃથ્વીવાય કુશલ વિદ્યાર્થી અનુભવ વર્ગ અને ત્રીજા ગુરુવારે 15 જાન્યુઆરી 2026ના ગુરુવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર પૃથ્વીવાય કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. પરમજી, હું આપને વિનંતી કરું છું કે જાન્યુઆરી મહિનામાં આવનારા લોહરી તહેવાર, સંકષ્ટી ચતુર્થીનો તહેવાર, વસંત પંચમી અને અન્ય બધા તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. આ મહિને મહત્તમ લાભ મેળવવા માટે હું ચોક્કસપણે પરમધામ આવીશ અને આ મહિનાના બધા જ ખાસ વર્ગો પૃથ્વીવાય એકાદશી વર્ગ, પૃથ્વીવાય પૂર્ણિમા વર્ગ, પૃથ્વીવાય માસિક શિવરાત્રિ વર્ગ, પૃથ્વીવાય અમાવાસ્યા વર્ગ અને અન્ય બધા જ ઉત્સવ વર્ગોમાં હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી પૃથ્વીવાય કરીને વર્ષ 2025ના બધા જ તહેવારો અને અનુભવો ખૂબ જ સુખદ રહ્યા. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું વર્ષ 2025ના બધા સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં પણ લખીશ. ઉપરાંત પૃથ્વીવાય કરીને મને 2025માં જે પણ સુખદ અનુભવો થયા હશે, હું તેનો પૃથ્વીવાય અનુભવ વિડીયો અથવા ઓડિયો બનાવીશ અને પરમજીનો આભાર માનવા હેતુ ગ્રુપમાં શેર કરીને આ આવનારા વર્ષને વધુ સુખકારી બનાવીને મહત્તમ પ્રચારની શક્તિ મેળવીશ. પરમજી, નિયમિત પૃથ્વીવાય કરીને આ વર્ષ 2026 પાછલા વર્ષ 2025 કરતાં વધુ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ હું પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ અને એક ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈ પણ માધ્યમ દ્વારા 11 નવા લોકોને પૃથ્વીવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરીશ કે આ મહિનાની તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય અને પૃથ્વીવાય કરીને 2026નું વર્ષ આપણા બધા માટે ખૂબ જ સુખકારી રહે એવી પરમજીને વિનંતી છે.
ચરણમ શરણમ ગચ્છામિ.